વાવથરાદમાં મોડી રાત્રે મિની વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે। દેવદારના દિલવાડા પાસે રેલવે ટ્રેક પર વિશાળ ઝાડ ધરાશાયી થતા ટ્રેન વ્યવહારમાં અડચણ ઊભી થઈ હતી। ઘટનાની જાણ થતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને યુદ્ધના ધોરણે ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રેલવે લાઇન ક્લિયર કરવામાં આવી હતી। વાવથરાદમાં મિની વાવાઝોડા સાથે માવઠું આવ્યું હતું ત્યારે દેલવેડા પાસેના રેલવે પાટા પર એક ઝાડ રેલવે ટ્રેક પર પડ્યું હતું ત્યારે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। મોડી રાત્રે રેલવેના અધિકારીઓ દોડી આવ્યા હતા। ભારે પવનથી જિલ્લાનું જનજીવન ખોરવાયું છે તો વાવથરાદમાં આવેલા માવઠાથી વાવાઝોડા વચ્ચે એક ઝાડ રેલવે ટ્રેક પર પડ્યું હતું। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જગદીશ સોની ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જગદીશ, વાવથરાદમાં જે વરસાદી પંથક ફેલાયો છે અને નાના વાવાઝોડાથી એક ઝાડ ધરાશાયી થયું છે રેલવે ટ્રેક પર, શું માહિતી છે વધુ? જી ચોક્કસથી કહી શકાય છે। જે હવામાન વિભાગ દ્વારા જે બનાસકાંઠા અને વાવથરાદ બંને જિલ્લાના અંદર જે વરસાદની આગાહી આપવામાં આવી હતી, કમોસમી વરસાદની આગાહી હતી, તેને લઈને ગઈ રાત્રે મોડી રાત્રે જે મિની વાવાઝોડું સર્જાયું હતું, ક્યાંક ને ક્યાંક ઝાડા તારાશાયી થયા છે તો ક્યાંક કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકમાં પણ ભારે નુકસાન આવ્યું છે। તો બીજી તરફ દિયોદર તાલુકાના જે રેલવે ફાટક છે તે દિલવાડા પાસે એક ઝાડ તારાશાયી થતા આ જે ઝાડ હતું તે ફાટક ઉપર પડ્યું હતું, તેને લઈને આ બાબતની જાણ જ્યારે રેલવે અધિકારીઓને થઈ હતી તો રેલવે અધિકારીના જે અધિકારીઓ છે તે તમામ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા। હાલ તો તાત્કાલિક ધોરણે જે ઝાડને ખસેડવામાં આવ્યું છે, જેના કારણે રેલવેની જે સુવિધાઓ છે તે ચાલુ રહી હતી। તો બીજી તરફ દિયોદર અને આજુબાજુ જે કાંકરેજ વિસ્તાર છે તે પણ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન આવ્યું છે। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।